પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સમગ્ર ગુજરાતમાં આસ્થા, ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ રચાયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે વહેલી સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલતા જ ભક્તિનો સાગર છલકાયો હતો. ભવ્ય પાલખી યાત્રા, ડમરૂના નાદ, શંખ ધ્વનિ અને હર હર મહાદેવ તેમજ બમ બમ ભોલેના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું છે. દેવાધિદેવ ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા ત્યારે ભક્તોએ પણ હાથમાં ધજા, મુખ પર મહાદેવનું નામ અને હૃદયમાં ભક્તિભાવ સાથે જયઘોષ કર્યો. આ ઉપરાંત એસઆરપીની એક કંપની, જીઆરડી એસઆરડીના 350 જવાનો તથા હોમગાર્ડ સહિત 1000થી વધુ સુરક્ષા કર્મચારીઓ શ્રાવણ માસ દરમિયાન વિવિધ સ્થળોએ તૈનાત રહેશે. મંદિર પરિસર, પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો, પાર્કિંગ તેમજ ભીડવાળા વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે બીડીડી, એલસીબી, એસઓજી, ડ્રોન ટીમ, ક્યુઆરટી અને માઉન્ટેડ પોલીસ પણ તૈનાત રહેશે. ડ્રોન દ્વારા ભીડ અને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવશે, જ્યારે ક્યુઆરટી ટીમ કોઈપણ કટોકટીની સ્થિતિમાં ઝડપી કાર્યવાહી માટે તૈયાર રહેશે. મંદિર પરિસરમાં ભીડનું સંચાલન સરળ બને અને દર્શનાર્થીઓને લાંબા સમય સુધી અવ્યવસ્થિત રીતે ઊભા રહેવું ન પડે તે માટે ઝિગઝેગ લાઇન વ્યવસ્થાનું સઘન પાલન કરવામાં આવ્યું હતું. પરિણામે મોટી સંખ્યામાં ભક્તોની હાજરી હોવા છતાં દર્શન વ્યવસ્થા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રહી હતી.